નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. તો અગાઉ આપણે ટેટ ટાટની તૈયારી કરતા ભાવિ શિક્ષકો માટે ઘણા એવા ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવ્યા. આજનો આપણો આ વિડીયો ટેટ 1 તથા ટેટ 2ની તૈયારી કરતા ભાવિ શિક્ષકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને તમને 1 માર્ક્સ જરૂર લઈને આપે એવો આજનો ટોપિક છે મિત્રો. તો આજનો ટોપિક આપણો છે શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ. કે આપણા શૈક્ષણિક મંત્રી કોણ છે, આપણા કેબિનેટ મંત્રી કોણ છે, જીસીઆરટી એનસીઆરટીના નિયામક મંત્રી કે શિક્ષણને લગતા બધી જ ફિલ્ડમાં આવતા મંત્રી તથા નિયામકો, સચિવો, ડાયરેક્ટર, સંસ્થાના આગેવાનો બધાના નામ આપણે આ વિડીયોમાં જાણવાના છે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ શિક્ષણને લગતા પદાધિકારીઓ મિત્રો. સૌથી પહેલા તમે જોઈ શકો છો સ્ક્રીન પર મિત્રો કે આપણા શિક્ષણ મંત્રી અત્યારે હાલ નવું જે મંત્રીમંડળ બેઠું બરોબર, એ પછી આપણા શિક્ષણ મંત્રી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા. અત્યાર સુધી મિત્રો કોણ હતા? તો અત્યાર સુધી આપણા કેબિનેટના શિક્ષણ મંત્રી હતા કુબેરભાઈ ડિંડોર. પણ હવેથી નવા આપણા શિક્ષણ મંત્રી કેબિનેટના કોણ છે? ડોક્ટર પ્રદ્યુમન વાજા. એ જ પ્રમાણે મિત્રો આપણે આગળ જોઈએ તો રાજ્યના આપણા શિક્ષણ મંત્રી અત્યાર સુધી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ હતા. પણ હવેથી આપણા નવા શિક્ષણ મંત્રી એ રીવાબા જાડેજા છે, સર રવિન્દ્ર જાડેજાના વાઇફ મિત્રો, ક્રિકેટર. બરોબર, યાદ રાખજો શિક્ષણ મંત્રી આપણા બદલાઈ ગયા છે, કેબિનેટ શિક્ષણ મંત્રી પણ આપણા બદલાયા છે, ભૂલ થાય નહીં મિત્રો. બરોબર, કેબિનેટ મંત્રી આપણા કોણ છે? તો ડોક્ટર પ્રદ્યુમન વાજા. અને રાજ્ય શિક્ષણ મંત્રી કોણ થશે? રીવાબા જાડેજા. આગળ વાત કરીએ આપણા અગ્ર સચિવ શિક્ષણ કોણ છે? તો એસ જે હૈદર સાહેબ છે. કોણ છે મિત્રો? એસ જે હૈદર સાહેબ. આ જે નામ છે મિત્રો એ પરીક્ષામાં કરીને જવા અચૂક પરીક્ષામાં પૂછાશે જ મિત્રો. બરોબર, આગળ વાત કરીએ શિક્ષણના આપણા સચિવ, તો એ આવશે વિનોદ રાવ સાહેબ. વિનોદ રાવ સાહેબ એ આપણા શું છે? શિક્ષણના સચિવ છે. પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે આપણા? તો આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક એમઆઈ જોશી છે. તમે તમારી પ્રાથમિકની કોઈ પણ પુસ્તક ખોલશો મિત્રો તો એમાં ડોક્ટર એમઆઈ જોશી સાહેબનું નામ લખેલું જ હશે, એમઆઈ જોશી એવું કરીને, જેમનું પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે કે આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે? તો એમઆઈ જોશી. હવે સાહેબ એમઆઈ જોશી આવે બરોબર, પણ સાહેબ કદાચ એમઆઈ જોશીની જગ્યાએ આપણને આખું નામ પૂછી લે તો શું કરું? તો એમાં નોંધ કરી લેજો મિત્રો કે એમઆઈ જોશીનું સાહેબનું આખું નામ છે મહેશભાઈ આઈ જોશી મિત્રો. આમાં એવું છે મિત્રો, મેં ઘણું બધું રિસર્ચ કર્યું છે આની પાછળ. અમુક નામ એવા છે જે આપણને પૂરા નામ આપેલા હોતા નથી. જો પરીક્ષામાં એ પૂછાય તો આવા અધૂરા નામ જ એટલે કે શોર્ટ નામ જ પૂછાય છે મિત્રો. પણ જે પૂરા નામ છે એવું ચોક્કસ તમને જણાવીશ મિત્રો. ચલો આપણું જીસીએઆરટી ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન આપણું જે ટીચિંગ બોર્ડ છે એ, બરોબર મિત્રો. તો એના નિયામક જીસીઆરટી ના નિયામક કોણ છે? ડીએસ પટેલ સાહેબ. કોણ છે? ડીએસ પટેલ સાહેબ, જેમનું આખું નામ છે દિનેશભાઈ. બરોબર મિત્રો, દિનેશભાઈ એસ પટેલ સાહેબ. ચલો આગળ વાત કરીએ જીસીઆરટી ના નિયામકની વાત કરીએ. હવે વાત કરીએ જીસીઆરટી ના સચિવની, તો એ છે વિનયગીરી ગોસાઈ સાહેબ. કોણ છે? વિનયગીરી ગોસાઈ સાહેબ. આગળ વાત કરીએ જીસીઆરટી ની વાત કરીએ, ત્યારબાદ છે એનસીઆરટી. એનસીઆરટી ના નિયામક કોણ છે? તો દિનેશ પ્રસાદ સંકલાની. કોણ છે? દિનેશ પ્રસાદ સંકલાણી મિત્રો. અને આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે કે કેન્દ્રના શિક્ષણ મંત્રી કોણ છે આપણા? જો કેબિનેટ મંત્રી પૂછે તો ડોક્ટર પ્રદ્યુમન વાજા આવશે, પણ કેન્દ્રના શિક્ષણ મંત્રી પૂછે આપણા તો આવશે ધર્મેન્દ્ર પ્રધાન મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું, કેન્દ્રના શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. એસએસએ ના ડાયરેક્ટર, આગળ પણ જણાવ્યું એસએસએ નું પૂરું નામ સમગ્ર શિક્ષા અભિયાન. એના ડાયરેક્ટર છે રતન કુંવર ગઢવી ચારણ મેડમ. શું છે? રતન કુંવર ગઢવી ચારણ મેડમ. મેડમ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવું. નિયામક શ્રી શાળાઓ, આપણા નિયામક શ્રી શાળાઓના કોણ છે? તો શાલિનીબેન દુહાન. કોણ છે? શાલિનીબેન દુહાન છે.
આ પણ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો. આગળ વાત કરીએ, ઉચ્ચ શિક્ષણ કમિશનર કોણ છે? તો નાગરાજન સાહેબ. કોણ છે? નાગરાજન સાહેબ. બરોબર. મિત્રો, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ અથવા તો હાયર એજ્યુકેશન બોર્ડ ના અધ્યક્ષ કોણ છે આપણા? તો M.A. પંડ્યા, જેમનું પૂરું નામ છે મહેશભાઈ. શું છે? M.A. પંડ્યા. જૂના હતા એ કોણ હતા? A.J. શાહ હતા. પણ હવે કોણ છે? M.A. પંડ્યા સાહેબ. પછી એના સચિવ કોણ છે? તો N.G. વ્યાસ છે. કોણ છે સાહેબ? N.G. વ્યાસ. આગળ વાત કરીએ એસસીબી ના અધ્યક્ષ. બરોબર. આપણા એસસીબી ના અધ્યક્ષ કોણ છે? તો પી.કે. ત્રિવેદી. પી.કે. ત્રિવેદી સાહેબનું આખું નામ છે પ્રકાશ સાહેબ. શું નામ છે? પ્રકાશ કે ત્રિવેદી. આગળ વાત કરીએ એસસીબી ના આપણા સચિવ કોણ છે? તો મિત્રો આપણા એસસીબી ના સચિવ થશે M.J. વ્યાસ. કોણ થશે મિત્રો? M.J. વ્યાસ. તો આ ટોપિક પરીક્ષામાં ખાસ કરીને જુઓ મિત્રો, શિક્ષણને લગતા પદાધિકારીઓ પરીક્ષામાં પૂછાય જ છે. આપણે મિત્રો મંત્રીમંડળ તો કરીને જઈએ છીએ પરીક્ષામાં, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ટેટની પરીક્ષા આપીએ છીએ, જેમાં શું પૂછાય છે? તો આપણે શિક્ષણને લગતા જે પોસ્ટ હોય, જે પદો હોય એ પૂછાય છે મિત્રો. તો આ એવો ટોપિક છે જે આપણે પરીક્ષામાં અચૂક કરીને જવો જોઈએ. પરીક્ષામાં આવે એવો ટોપિક છે મિત્રો. તો આ પરીક્ષામાં કરીને જો. મળીએ મારા નવા વિડીયોમાં. આ ઉપરાંત મિત્રો આપણે આગળ શું શું લઈને આવવાના છીએ તેના વિશે પણ ચર્ચા કરીશું, કે આગળ આપણે શેના વિડીયો મૂકીશું, કઈ રીતના મૂકીશું, કોના માટે જરૂરી છે આ વિડીયો, આ બધું જ આપણે આગળ મૂકીશું. અને આપણે એક કમ્યુનિટીની રચના કરવાની છે મિત્રો. તો કમ્યુનિટી પણ મૂકીશું, જેથી કરીને તમને આની પીડીએફ પણ પ્રોવાઈડ કરી શકીએ મિત્રો. મળીએ મારા નવા વિડીયોમાં.